અને કમ્પ્લેન એ કરાવી નાખશું પોલીસ. દારૂની પેટી ઉતરે. જૂની સ્ટ્રીટ લાઇટ હતી ને એ કાઢી ગયા પણ નવી નાખવા આવ્યા નથી એટલે એને માટે અરજી અમે લખાવી કોરા કાગળમાં. રામજી વેલકમ બેક છે ધ બ્લોગ ને ભાઈ આપણે બ્લોગ સ્ટાર્ટ કરતા પહેલા જ આપણે ચાલુ કરી લઈએ ચેક કરી લઈએ આપણે કાલુની તબિયત ચેક કરી કે ભાઈ કાલુની તબિયત રેડી છે. અત્યારે તો શું કરીએ આપણે જોઈએ ખમો કુંડળીને તો કંઈ ખાવા પીવા સિવાય કંઈ કામ નથી પણ कालू शू करे छे आपड़ो कालू क्या हाल है मित्र अच्छो है ना मेरा भाई चल बाहर आ जा अच्छे बच्चे की तरह हजी पेट में ढहका तो लिए छे कोण जाण हूँ एने थाई है जो आ जो आ हूँ छे अरे भाई आ हूँ अलग सिस्टम है कालू बाहर आवतो ने यार आ नाम जो बेदरकारी जो रोटली ने खीचड़ी ने મહેરબાની કરીને કહીએ ભાઈ આપણે એક વસ્તુ કે ભાઈ જી કોઈ અહીંયા નાખવા આવે ને ખાવાનું કૂતરાને એને હે ને ખીચડી ને એવું કાંઈ ન નાખવું ખાલી રોટલી બિસ્કિટ ને દૂધ સિવાય કાંઈ નાખવું નહીં કારણ કે યાર બહુ હમણાં વાયરસ છે એનિમલ્સમાં એટલે બધે ગલુડિયામાં ને કૂતરામાં એવો બહુ વાયરસ આવ્યો છે પેટ ખરાબ થવાના જ વાયરસો હાલે અત્યારે ખોટા નકામાં એક તો બે ઓલી તો ઠીક બહુ નર્વી છે ને કાંઈ વાંધો નથી પણ આ કાલુ થોડોક વીક થઈ ગયો જોયું ને તમે ભાઈ એને વાયરલ ઇન્ફેક્શન થઈ ગયો પેટમાં પેટ બગડ્યું એનું ટૂંકમાં કહું ને તો આ ખીચડી જો આજે પાછું કોક નાખી ગયું દેખાય. હવે હું અહીંયા બોર્ડ મારી દેવાનું હું કે ભાઈ રોટલી બિસ્કિટ ને દૂધ સિવાય કાંઈ નાખવું નહીં આ ગલુડિયાઓને કૂતરીને. અને ટમેટા તો હાવ ના પાડી ભલે સસ્તા રહ્યા ખવડાવવા ભાઈ ખબર હે ભાઈ સસ્તા હોય તો આપણે બધા ખવડાવીએ એ બધા મિડલ ક્લાસ ફેમિલીમાંથી એવું હોય ઘણા હું એવું હોઉં ભાઈ પણ અત્યારે ભાઈ એવું કાંઈ ટમેટા બમેટા હાવ ન ખવડાવતા કારણ કે કાલે ડૉક્ટરે જ કીધું કે ભાઈ ટમેટા બમેટા આને કંઈ નાખવા આવે તો ના પાડી દેજો પણ આ તો ભાઈ કૂતરા હે ભાઈ ગમે ત્યાં ગોતી આવીને ખાય એવા હોય એટલે આઈ હોપ કે ભાઈ કાલિયો સાચો થઈ જાય અને ખીચડી જો હમણાં હું ક્યાંક નાખતો આવું ખીચડી હાવ એને ખાવા નથી દેવાની સમજ્યા તમે ઉઠતોય નથી બારોય ન થાવતો એ બારો આવેલ ને હું તો હું તડકે રે ઘડીક વાર અરે યાર લેતો ધૂલા પાસે લેતો ગાઈસ રૂલો ગાડીને ધક્કો મારતા શીખી ગયો હે તો હવે ગાડી કોકની બંધ પણ એટલી વાર હે ચાડિયા તારી ગાડી બંધ નથી પડતી ને કોઈ દી ભગવાનની દયા હે શોરૂમ વાળાની દયા હે કે તો શોરૂમ વાળા ભાઈ ઓ ઠેકાડી ઓલો ધૂલો જો તો એ ડલક મને લે તો કરીએ ને બાહે તો લે એ એનો જો તે લેંગો નો ફાટી જાય વચ્ચેથી अरे भाई अरे रही गया हमारा बोलो थाम लम कोई दे तू लो खाई कान नाम ही नहीं रही ना पानी ઊંધું હાલો હવે આયા ધરણા અરે ભાઈ હલવાણા ગાઈસ એક્સિડન્ટ થઈ જાય ને અમારું આમાં ઓલા ભાઈ હવે જોઈએ શું થાય એનું હાલો રિવેસ મારો રિવેસ ગયો એ ઉભો રે ધક્કો મારી હાલો ધક્કો મારી લે એ માર લે ઓલો શું કરવા ગયો અહીંયા અને થયું એ હું એની ગાડીમાં એક મતલબ ગાડી ચાલુ કરતા ખાલી ઓરે ચાલુ રહે જોજો હોય પોલીસ વાળા ન હોય આ એમાં હું અડી ગયો જો આ ઉભા એ ગયા આ ભાઈ ઉભો પિસ્તોલ લઈને ઉભો હો ભાઈ પિસ્તોલ લઈને ઉભો બેસ કાલુ પાછો ખોવાઈ ગયો હે ક્યાંક આમાં તો ક્યાંય દેખાતો નથી હાલો એને ગોતવા નીકળીએ એને આપણે ગોતી આવી અહીંયા હાઇડ્રેટ કોની પડી છે હાઇડ્રેટ અહીંયા જો દોડો પડ્યો કાલ હું તો તને યાદ નહીં હોય ને ચલો જી શેરડી વાળા ત્યાં નથી ખડકાણો ને ખાતો પીતો થઈ ગયો તો કાંઈ નક્કી ન હોય કે શેરડી વાળા ની પાસે હોય છે ના અહીંયા નથી હાલો આ શેરડી વાળા ની શોધતા આવ્યા ભીડ લીયો જैसे मेरे यान में अरे जितने भी मर्जी હમણાં ઓલા આવે છે કોણ ઓલા આવે એમ કહેવાય આપણે ઓલી વખતે કોણ આવવાના હતા ઓલી વખતે રાજ્યપાલ ખબર જ આ વખતે સીએમ આવશે રાજ્યપાલ ઓને આવવાનું 28 તારીખ ઓલા મને પહેલા જ મેં કીધું
તૈયાર રહ્યા જોઈએ કે વ્હાઈટ શર્ટ બટ શર્ટ પહેરીને કે આ વખતે વધારે મળવા જવાનું ઓ એવું છે ચલો કાલુ અહીંયા જોઈ જાઓ 100% લખું દઈ દો ક્યાં ના અહીંયા કહું તો એ કાલુ 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 બેટા અમારી જૂની પુરાણી ભલે હું તો હાલ જૂની જગ્યા હે નહીં ખાઈને બુવાનું હે ખાઈને રેસ્ટ કરવાની જગ્યા હે નહીં લે ભાઈ કેડા તમે ભાઈ આપણે હવે એક કામ કરીએ ને બધા ગરમ ગરમ લઈએ સફારો થોડો લઈ દઈએ સાંજે ઓલું હરગાવું હે બધું સાંજે નહીં અત્યારે ઓલું અત્યારમાં હું છે એની પાસે ઓલું કરી દે એટલે એને કાંઈ નહીં હૂપ મળે કાંઈ ઊપ ન મળે ને એ સાંજે કરશું અત્યારે કાંઈ નથી કરવું કાંઈ ભળવાઈ કરતો નહીં અત્યારે અત્યારે જ કરવાનું નહીં નથી કરવું સાંજે કરવું અત્યારમાં કાંઈ કરતો નહીં ઊપ મળે ઊપ સાંજે દેવાની હોય ઊપ અત્યારમાં ન હોય સવાર સુધી આવેલું છે ખાવ ધૂળ ધૂળ રહી ગઈ કાંઈ નહીં અત્યારે કાંઈ કરતો નહીં ભળવા ધૂળ આવી જાય ગાઈસ આ ક્યારનો તાપણું કરે છે હજી એ નથી તાપણું થયું નથી ના પાડવું કે કઈરમાં ધુવાડો કર્યો હોય નકરો ઓલા ગલુડિયાઓને બિચારાને ફેફસા ખરાબ કરી દે બીડી નથી પીતા તોય હા ઓલો કાલિયો એકેય બિચારાનું વ્યસન એક પ્રકારનું નથી પણ આજે તું ધુવાડા દઈ દઈને એને બધાને સ્મોકિંગ કરાવે હાલો સેઠ કતરા શેઠ क्या हालचाल કતરા શેઠ આમાંથી એક હતું ઈ ભાગી ગયું કા ભાગી નથી ગયો ચોરી થઈ ગયું હે ગાયબ થઈ ગયું ગાયબ એની માઈક લઈને ભાગી ગયું કાલે બિચારું ઊભું નતો થતો એટલે ઇન્જેક્શન ખવડાવ્યું આપણે એને આજ ઊભું થઈ ગયું આ ધુલાલ લે ધુલાલ આટલો આ લે વિચારો તો સાહેબ અરે વિચારો તો તારા જેવા તારી યાર જ મેચ થાય છે લઈ ગયો કૂતરું એને મીઠુડી લઈને ભાગી ગયું ઓ તો ગાઈઝ અત્યારે ભાઈ અમે ગયા હતા ભાઈ રજત દલાલના સપોર્ટ હાટુ એક વિડીયો બનાવવા રીલ્સ બનાવવા કારણ કે કાલે તમારો ભાઈ ક્યાં જવાનો એ તમને ખબર છે ને ક્યાં જવાનો કાલે આપણે પાછા એક યુનિવર્સિટીની વિઝિટે લઈ જવાના કોલેજથી રાજકોટ જ છે એક યુનિવર્સિટીનું નામ ભૂલી ગયો હા ત્યાં લઈ જવાના છે તો ત્યાં જવાનું હું કાલે એટલે મેં કીધું રીલની અગાઉ બનાવી લઉં તો કાલે રીલ અપલોડ કરીશ એટલે કે આજે જ તમે બ્લોગ જોવો તો મસ્તની રીલ હે ફૂલ સપોર્ટ ભાઈ રજતભાઈને આપણા કાયગા વોટ કરો મને એ જ નથી ખબર કે વોટ કેટલી ટાઈમ સુધી વોટ ચાલુ હોય વોટિંગ લાઇન્સ કેટલા ટાઈમ સુધી ચાલુ હોય મેં તો ઓફિશિયલ જીઓ સિનેમાની પોસ્ટ હતી એમાં લખેલું હતું કે રવિવાર સુધી જ્યાં સુધી ફિનાલેનું સ્ટાર્ટ કરશે સલમાન ખાન ધ વિનર ઇઝ દલાલ સાહેબ ત્યાં લગી લાઇન્સ ચાલુ એમ એવું સાંભળ્યું હોય તો મેં કીધું કાલે સાંજે એકના હરખી આપણે લાઇટિંગ વાઇટિંગ ગોતીને રીલ બિલ બનાવીએ સપોર્ટ હાટુથી એટલે મેં કીધું અત્યારે રીલ બનાવી નાખીએ અને અમે હું ને અમે બે બેઠા બોલતો ઓલું બસી કાસ્તી બહુ ફાસ્તી ઈ નહીં અટાણે ભાઈ તો જરી કઈ નહીં અટાણે રીલ ટાઈમ હાલે ભાઈ રીલ ટાઈમ ઓ માય ગોડ હોટસ્પોટ ડિસ્ક કનેક્ટ કરી નાખ તો પછી રીલ જો ભાઈ મજાક નહીં ભાઈ આ કોણ આવ્યું ઓલા આવી ગયો યો જમીન આવી ગયો થારી પેલી પાડી કે છેલ્લી થારી હા ઠીક હે ચલો જી તારે બ્લોગ નથી બનાવો હમણાં ટાઈમ નતો મળ્યો ઓકે ત્યાં જઈને બ્લોગ બનાવ્યો કે હાલો ગાઈસ છેલ્લી થારી મારી છે છેલ્લી થાળી થોડી શું હતું જમવાનું ઈ તો કે જમવાનું અત્યારે તો સાદું હોય સાદું એટલે રોટલો નોરો એને સાદું કહેવાય ઈ હતું એમ ઓહો તો ગાઈસ અત્યારે અમે એક લખાવી કમ્પ્લેન ઈ હતી શું હતી તા સ્ટ્રીટ લાઇટ નવી નાખવાની હું કસ્ટમર કેરમાં કોલ કરું કસ્ટમર કેરમાં કોલ કરે કારણ કે અમારે જે અહીંયા જૂની સ્ટ્રીટ લાઇટ હતી ને એ સરકારી જે જૂની સ્ટ્રીટ લાઇટ હતી ને આ સરકારી નિસર પાડીને એમાં જૂની સ્ટ્રીટ લાઇટ છે ને નીકળી ગઈ એ પછી કોઈ નાખવા ફિટ કરવા જ આવ્યું નથી અને ગલીમાં તમને ખબર આપણે ગેરકાયદેસર બધા કામ હાલતા હોય એટલે ભાઈ મેં કીધું અરજી કરાવી દઈએ આપણે નવી સ્ટ્રીટ લાઇટની ત્યાં અને કમ્પ્લેન કરાવી નાખશું દારૂની પેટી ઉતરે ને ભાઈ બીજે લવરિયા માટીને તો કઈ વાંધો નહીં કારણ કે એ તો એની પર્સનલ વાત છે આપણે એમાં કઈ આડું ન પડાય પણ આપણે એની કમ્પ્લેન લખાવા જાવ કે ભાઈ ઇલીગલ કામ મારે વરી કાંઈક થાય તો નામ આપણું ચડે સમજ્યા તમે એની વાત હાથુથી તો એના હાથુથી આપણે કમ્પ્લેન લખાવી નાખી આ કસ્ટમર કેરમાં ફોન કરે જોઈએ કે હું કહે છે અરજી તો આપણે કરાવી દીધી નવી સ્ટ્રીટ લાઇટની કરતો કરતા રમેશ કર હું બ્લોગ ઉતારું અરે કર બ્લોગ ચાલુ આપણે લાઈવ વાત કરીએ મારો ભાઈ નથી મારો ભાઈ કેવું પડે આને તું કેવું આને એવું કે મારો ભાઈ ભાવ ખાય છોકરીની જેમ ઘડીકમાં આવે ને બે વાર હાલો આપણે એક અરજી લખાવવાની હતી અમારે અહીંયા એક છે ને સરકારી સ્કૂલ હતી એમાં સ્ટ્રીટ લાઇટ હતી
અને ઈ સરકારી સ્કૂલ પડી નવી બની ગઈ પણ હજી જૂની સ્ટ્રીટ લાઇટ હતી ને એ કાઢી ગયા પણ નવી નાખવા આવ્યા નથી એટલે એને માટે અરજી અમે લખાવી ઓનલાઈન. અને ગલી નથી નાખવાની તમારે હે તમારે ઓનલાઈન નથી નાખવાની થતી એ અરજી હા હા તમારે એ અરજી લેખિતમાં તમે લખી કાગળમાં કોરા કાગળમાં હા કોરા કાગળમાં કે જે તે ટાઈમે ફલાણી જગ્યાએ હા હા સ્ટ્રીટ લાઇટ હતી દિવાલ પાડતા સ્ટ્રીટ લાઇટ કાઢી ગયેલ હોય હા એ હવે ફરીથી દિવાલ બની ગયેલ હોય અથવા તો સામેની દિવાલ ખાલી હોય હા ત્યાં અમને ફરીથી ફિટ કરી દેવી એવી રીતના અરજી લખી 108 નંબરમાં ઇન્વોટ કરાવી દીધું ક્યાં આપણે જુનાગઢમાં આપણે નગરપાલિકા નગરપાલિકામાં ઓનલાઈનમાં ને એમાં નવી માટે કઈ નહીં થાય સમજી ગયા હા હા એટલે લેખિતમાં લખી અને એક અરજી આપી દીધો અમારે સાહેબ જે ક્લાસમાં સાહેબ એટલે અગાઉ એનું કઈ ઓનલાઈન અગાઉ કઈ ઓનલાઈન નહીં કરવાનું ડાયરેક્ટ ત્યાં જઈને દઈ આવવાની. નવી આ ટૂંકમાં નવી સ્ટીચ કરવાની છે ને ઓનલાઈન તો રિપેરિંગ કરશે તમારે લાઈટ બંધ થઈ ગઈ હોય હા હા તો રિપેરિંગ માટે પછી જે નવી નાખવી એની છે ને તમારે જે પ્રોસિજર એ તમે સાહેબને મળી લ્યો તો રૂબરૂ તમને કહી દેશે સાહેબ 11 થી 6 ની વચ્ચે હોય કાલે હશે બરાબર એ આ રવિવારે બંધ હોય કે ખુલ્લું? નહીં કાલે ખુલ્લું હશે શનિવાર છે ને કાલે એટલે હું રવિવારનું પૂછવું તમને. રવિવારે બંધ હોય છે એ હા સારું હાલો. રવિવાર અને બીજો ને ચોથો શનિવાર એ હા એવી રીતના એક લખી અને રૂબરૂ આપી દો તો હું કે તમારે ભલે ગમે ત્યારે નીવડો આવી જશે વહેલો બરાબર ઓકે ઓકે હા આભાર હાલો. ઓકે ગાઈસ જોઈ લીધું લાઈવ હું કીધું એ આપણે હવે સોમવારે જઈને આપણે ડાયરેક્ટ અરજી કરાવી આવશું લખીને પછી જોઈએ કે કેટલા દી નાખવા આવે છે. આને સામેની સ્ટ્રીટ લાઇટ બંધ પડી ગયેલી અને તું તારા નંબર લોગી કરીને પાછી એક અરજી કાઢ દે. સારું બંધ કરી દેવું ઓકે આ બધું બંધ કર તારું આ ભડો અમને ન પોવાય દે. તારે લપ કરવી છે? હા એ આને કહી દે તો લપ કરવી છે તારે. આવી જવાનું આપણે લચ્છી હા, લારી કરી. હે આપણે લચ્છી લારી આવી જવાનું અને કહી દેજે લચ્છી લારી આવી જાજે ભાઈ. કરતી પાવર દેખાડમાં ખોટો બ્લોક ચાલુ એટલે ખબર ને તમારી ઈ બાજુ એવું બહુ ને બોચિયું દબવો ને બધું દબવો ને બાજુ બે વાળા ખદરા બાજુમાં બે વાળા ખતરા નીકળ્યા બાકી હામી આંગળીએ થોડીક થવા દો. આવ્યા દે આ બાજુ ઉતાર લે એકવાર. ભરત નો ગા હામી જાતી હોય ઉતાર લે નોટી ઓરા કે બે